વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા ઝણકાટ, આપનું લાલવી પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ માં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 2 નો પેટા પ્રશ્ન સી નો અભ્યાસ કરીશું. તો જોઈએ શું કહેવા માંગે છે. તો કે 12 છે 18 પ્રમાણમાં છે 28 છે 12. તો પેલા તો રકમ શું કહે છે કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો. તેના માટે આપણે શું શોધવું પડશે? સૌપ્રથમ દાખલા નંબર a અને b ની જેમ ગુણોત્તર. તો 12 અને કોનો ગુણોત્તર થશે? 18 અને 28 અને 12 નો ગુણોત્તર. આ બે વસ્તુ શું જવાબ સરખો આવશે પ્રમાણમાં? તો પ્રમાણમાં છે. જવાબ સરખો નહીં આવે તો પ્રમાણમાં નથી. તો 12 અને 18 નો ગુણોત્તર એટલે કે અંશમાં આવશે 12 છેદમાં 18. આપણે તેને ત્યાં સુધી ભાગ વડે ભાંગીશું કે જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ના મળે તો તેને ભાગી ના શકાય ત્યાં સુધી. 6 દુ 12 6 તરી 18 6 6 ઉડી જાય. હવે 2 અને 3 ના કોઈ ભાગ ઉડશે ને. બંને અવિભાજ્ય સંખ્યા છે તેથી 2 ના છેદમાં 3 એટલે કે 2/3. ત્યારબાદ 28 અને 12 નો ગુણોત્તર. તો સૌપ્રથમ અંશમાં કોણ આવશે? 28 છેદમાં 12. તો બંને કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે એટલે કે તે વડે વિભાજ્ય છે. 14 દુ 28 છેદમાં 6 દુ 12. તો મિત્રો હજુ આપણે એવું લાગે છે કે બંને 4 વડે પણ વિભાજ્ય છે તો આપણે ફરી બદલાવશું. આપણે છેદ બદલવાનો કે આમ પણ આપણે કરી શકીએ પરંતુ 6 4 24 અને 6 દુ 12. હવે 6 6 ઉડી વધે 4 ના છેદમાં 2. તો 2 ના બદલે કે 4 આવે છે તો કે હા 2 2 4. તો ભાગોડે હવે અહીંયા કંઈ છે નહીં તો કંઈ ના હોય તો શું હોય? એક તો હોય જ. કારણ કે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? 1. તો 2 ના છેદમાં 1 એટલે કે જવાબ આવશે 2/1. તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં ગુણોત્તર 2/3 છે જ્યારે આમાં 2/1 છે. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે એવું લખવું પડશે કે 12/18 પ્રમાણમાં છે 28/12. આ વાક્ય ખોટું છે. મિત્રો વિડિયોને પોઝ કરી તમારી નોંધ વિડિયો. મિત્રો મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.